તો આપણે પરિવાર સંબંધી, પારિવારિક મૂલ્યો સંબંધી, પારિવારિક સુખ સંબંધી ઘણી બધી વાતનો વિમર્શ કરીશું. પણ આઈ થિંક પ્રથમ પ્રશ્ન તમારા મનમાં જે ઉદ્ભવે કે પરિવારો ઉત્સવ છે અને પારિવારિક સુખ અને પારિવારિક મૂલ્યો સંબંધી વાત હોય તો એમાં એક સંત શા માટે? કારણ કે અમે તો અમારો પરિવાર છોડીને આવ્યા છીએ. વી ડોન્ટ હેવ અ બાયોલોજિકલ ફેમિલી. એટલે જ્યારે અમને લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, સંતાનના ઉછેરનો કોઈ અનુભવ નથી, ત્યારે વિષય ઉપર વાત કેવી રીતે કરી શકાય એ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે એ સાહજિક છે. પણ એક બહુ જ સુંદર પુસ્તક મેં હમણાં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ એણે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી એ વાત લખી છે. આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સ જે કમ્પ્યુટર એન્જિનિયર હોય, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હોય, આઈસી એટલે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ભણ્યા હોય, એ લોકોને એક ફૂટબોલર, એક ફૂટબોલ કોચ એ કેવી રીતે માર્ગદર્શન આપી શકે? બંને ક્ષેત્ર સાવ જુદા છે. અને સામાન્યને નહીં, આ ફૂટબોલર બિલ કેમ્બેલ એમણે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને કોચિંગ આપ્યું છે. ગૂગલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ એને ટ્રેનિંગ આપી છે. બીજી એક સારી મોટી આઈટી કંપની એના એક સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગને ટ્રેનિંગ આપી છે. એક ફૂટબોલર પાસેથી ગૂગલ કંપનીના માલિક લેરી પેજ શીખ્યા શું હશે? એક આશ્ચર્યની વાત છે. પણ આ પુસ્તકમાં ખૂબ સારી રીતે વર્ણવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને કોચિંગ આપવું હોય, ટ્રેનિંગ તમારે આપવી હોય, હવે ધ્યાનથી સાંભળજો, એમાં એક કંપનીની પ્રોડક્ટ વિશે જાણવાની કોઈ જરૂર નથી. કંપનીના સેલ્સ અને માર્કેટિંગની સ્ટ્રેટેજી અને પોલિસી વિશે કોઈ જાણવાની જરૂરત નથી. આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં આઈટી એક્ઝિક્યુટિવ્સ લખે છે આ ફૂટબોલર વિશે, કે આ ફૂટબોલર અમને આવી બધી વાતો પૂછી જ નથી. એક જ બાબતની ટ્રેનિંગ મુખ્ય છે. આ પુસ્તકમાં લખાયું છે કે ફૂટબોલર બિલ કેમ્બેલે ટીમ ડાયનામિક્સ અમને શીખવાડ્યું કે ટીમમાં બધા સાથે રહીને કામ કરતા હોય એ વ્યક્તિઓને અંદરનો સંબંધ કેવો છે, એકબીજાને કેવી રીતે સ્વીકારી શકે છે, એકબીજાની ભૂલો કેટલી માફ કરી શકે છે, એકબીજા પ્રત્યે સહન કરવાની ભાવના રાખીને સાથે રહીને આપણે કામ કરવું એમ નિર્ણય કર્યો છે તો લાંબા વર્ષ સુધી સાથે રહીને કામ કરવું છે એવો નિશ્ચય કેટલો કર્યો છે. આટલી જ વાતની ઓળખ કોચે રાખવાની હોય છે. પછી તો પ્રોડક્ટની ક્વોલિટી, માર્કેટિંગ, સેલ્સ એ તો બધું એનું બાય પ્રોડક્ટ છે. એટલે કે સંપનો ભાવ કેવો છે, કોર્પોરેટ ઓફિસમાં ટીમ હોય કે પરિવારજનો હોય, એ જ મુખ્ય કોચે જાણવાનું હોય છે. એટલે અમને જો એક ફૂટબોલર છે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકે તો અમે સંતો તો સમાજની વચ્ચે રહીએ છીએ, તમને સંસાર સંબંધી બે વાત તો પરિવાર ઉત્સવના દિવસે કરી તો શકીએ. બીજી એક વાત, જેટલા ઓલિમ્પિકના મેડાલિસ્ટ છે, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ જીત્યા હોય, એમાંથી 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક્સ રમ્યા નથી. આ વાત ઉપરથી પણ બહુ ગહેરાઈની એક વાત તમે સમજી જજો. 70% મેડાલિસ્ટના કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા નથી, છતાં પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. કેમ? બહાર રહ્યા એને રમતને સારી જાણી છે. એમ અમે પણ બહાર રહ્યા સંસારની રમતને સારી જાણી છે. એનાલિસિસ સારું કરે એટલે પ્લેયર કરતા કોચને રમતનું જ્ઞાન વધારે હોય છે. વળી કોચ સામેની ટીમની પણ
સ્ટ્રેન્થ અને વીકનેસ બે જાણી અને આ ટીમને જણાવે. ટૂંકમાં રમત રમનાર કરતા બહાર બેસીને રમતનું એનાલિસિસ કરતો હોય એને રમતનું વધારે જ્ઞાન હોય છે. એમ સંસારમાં રહ્યા કરતા બહાર રહીને સંસારનું એનાલિસિસ કરતા હોય ને એને સંસારનું પરિવારનું વધારે જ્ઞાન હોય છે, એટલે માર્ગદર્શન આપી શકીએ. વળી પ્રમુખ સ્વામી મહારાજ 3.5 લાખ ઘરે પધરામણી કરી છે. તમારા દીકરા દીકરીના લગ્ન હોય ને ત્યારે તમે 5-15 ઘરે કંકોત્રી આપવા જવાની હોય, બાકી તો બધી કુરિયરથી મોકલી દેવાય, પણ 5-15 ઘરે રૂબરૂ જવું પડે. ત્યારે તમને ખબર પડે કે સાંજ કેવી રીતે પડે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની 51 વર્ષની ઉંમર પછી 20 વર્ષ સુધી રોજના 30, 40 અને 70 ઘરોમાં પધરામણી કરી છે. એટલે એમને પારિવારિક જીવનનો અનુભવ બહુ સારો એ તમારી સાથે શેર કરવાનો છે. 7.5 લાખ પત્રોના એમને ઉત્તર આપ્યા, જેમાં લોકોએ પોતાના પ્રશ્ન લખ્યા હોય એના સમાધાન આપ્યા. એ અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. 40 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા, એમનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. અને તમે જે 2 સંતાનોને ઉછેરીને મોટા કર્યા તમારો અનુભવ, અમને 1200 સંતોને દીક્ષા આપીને ઉછેરીને મોટા કર્યા એમનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. એટલે જ્યારે પારિવારિક સુખ અને પારિવારિક મૂલ્યોની વાત, આજે પરિવારોત્સવ આપણે ઉજવીએ છીએ, ત્યારે પ્રથમ અગત્યની વાત છે કે સમય પરિવાર માટે તમારે પૂરતો આપવો જોઈએ. તમે એમ કહેશો કે અમે પરિવારને પૂરતો સમય આપીએ છીએ, પણ હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીએ 1 લાખ પરિવારનો સર્વે કર્યો દુનિયાના 5 ખંડો ઉપર. કોઈ એક દેશમાં નહીં, 110 દેશોમાં, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન એન્ડ નેશનાલિટી. સર્વે પાછળનો મુખ્ય પ્રશ્ન હતો કે દરેક પરિવારજનને એમ પૂછવામાં આવતું કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે પરિવારજનોએ ઉત્તર આપ્યો કે પરિવારના સભ્યો સાથે બેસવું, પરિવારના સભ્યો સાથે વાતો કરવી, પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરવું, પરિવારના સભ્યો સાથે આખા દિવસની દિનચર્યામાં જે કંઈ નાના મોટા પ્રસંગ બન્યા હોય એ શેર કરવા, પરિવારનો ઇતિહાસ વડીલો આવતી પેઢીને જણાવે, આવતી પેઢી પોતાના પરિવારના સુખ માટે અને ધંધાના વિકાસ માટે પોતાના વિચારો વડીલ પેઢીને જણાવે. એવા જે અનેક વાર્તાલાપ થાય એમાં પરિવારનું સુખ રહેલું છે, પરિવારનો આનંદ રહેલો છે. કન્ક્લુઝન પેપરમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું છે કે 67% પ્લસ રિસ્પોન્ડન્ટ્સ, મહેશજી, they said that spending quality and quantity time with your near and dear ones whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. મહેશજી આપણી સભામાં પધાર્યા છે. આવા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ગોવિંદ કાકાએ પણ એમનો મને પરિચય આપ્યો. રાહુલે બહુ સરસ પરિચય આપ્યો જ્યારે અમે બેઠા હતા. એટલે એમની હાજરીને માન આપીને વચ્ચે વચ્ચે થોડીક અંગ્રેજીમાં હું વાત કરીશ, જેથી એમનું સ્વમાન જળવાય. કારણ કે આપણા મહેમાન બનીને આવ્યા છે, આપણે એમનો આદર કરવો જોઈએ. તો પરિવાર સાથેનો સમય, એ ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ કાઢવો એ પારિવારિક સુખની સૌથી મોટી વાત છે. 22 દિવસ તમારી પાસે વર્કિંગ ડે છે. 4 શનિ રવિ કાઢો એટલે 22 દિવસ તમારી પાસે છે. એમાંથી 5 દિવસ તમને રાત્રે 10 વાગ્યા પછી આવવાની છૂટ, કારણ કે કામ હતું, ઇમરજન્સી, અર્જન્સી હતી. બીજા 3-4 દિવસ તમને રાત્રે 9 વાગે પણ આવવાની છૂટ, ટ્રાફિક હતો. 22 વર્કિંગ ડેમાંથી 14 દિવસ તમે તમારા પરિવાર પાસે રાત્રે 8 વાગ્યા સુધીમાં ન આવી શકો તો યુ આર અ પુઅર મેનેજમેન્ટ ઓફ ટાઈમ એન્ડ વર્ક. તમે સમય અને કામના બહુ ખરાબ મેનેજર છો. તમારે સુધરવાની જરૂર છે.
રોજ રોજ બાનું ના કઢાય કે બહુ કામ હતું ને 10 વાગે આવું એમ. અને આપણે પરિવારને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધો છે. હવે રાત્રે 10 વાગે જઈએ, 11 વાગે જઈએ, દરવાજો ખોલે જ છે ને, અને થાળી ઢાંકેલી પડી જ હોય છે ને, અને કઢી ગરમ કરી જ આપે છે ને ઓવનમાં મૂકીને. દેટ્સ નોટ ધ વે યુ લીવ ઇન અ ફેમિલી. પરિવારમાં એવી રીતે ન રહેવાય. 22 વર્કિંગ ડે છે તમારા મહિનામાં, એમાંથી 14 થી 15 વર્કિંગ ડેમાં તમે 8 વાગ્યા સુધી પરિવાર પાસે પાછા આવી જ શકો છો. તમે પ્લાનિંગ બરોબર નથી કર્યું. 2017ની સાલમાં અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારેલા, અને વોશિંગ્ટન ડીસીમાં બેરેક ઓબામા ઇન્વાઇટેડ મહંત સ્વામી મહારાજ ટુ હિઝ ઓફિસ. બેરેક ઓબામાએ આમંત્રણ આપ્યું મહંત સ્વામી મહારાજને કે મારી ઓફિસે પધારો. એટલે 2017ની સાલમાં મહંત સ્વામી મહારાજ અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બેરેક ઓબામાની ઓફિસમાં વોશિંગ્ટન ડીસીમાં પધાર્યા. ત્યાં બંને મહાનુભાવો વચ્ચે વાર્તાલાપ ચાલ્યો, અને વાર્તાનો દોર એ પારિવારિક મૂલ્યો તરફ ગયો. એમાં બેરેક ઓબામા એક વાત કરી, આખો SRK પરિવાર શાંતિથી આ વાત સાંભળજો. સાંભળવા જેવી અને સમજવા જેવી વાત છે. બેરેક ઓબામા 8 વર્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા, અને બહુ જ નાની ઉંમરે, 44 વર્ષની ઉંમરે, એટ ધ એજ ઓફ 44 he was the president of United States. બેરેક ઓબામાએ મહંત સ્વામી મહારાજને 2017માં વોશિંગ્ટન ડીસીમાં પોતાની ઓફિસમાં બેસીને કહ્યું કે સ્વામીજી, હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો. 8 વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 6:30 વાગે હું, મારા પત્ની અને મારે બંને દીકરીઓ અમે ભોજન માટે સાથે ન બેઠા હોય. અમેરિકાના પ્રેસિડેન્ટે 8 વર્ષ પોતાની પ્રેસિડેન્સી દરમિયાન રાત્રે પરિવાર સાથે ભોજન લીધું છે. પરિવારોત્સવ આપણે ઉજવીએ છીએ. બહુ મોટી વાત આમાંથી શીખવાની છે. આપણે અહીંયા જેટલી જનસંખ્યામાં બેઠા છીએ ને, આપણા બધાનું કામ અને વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને, તો એ જવાબદારીની દ્રષ્ટિએ, ટેન્શનની દ્રષ્ટિએ, કાર્યભારની દ્રષ્ટિએ અમેરિકાના પ્રેસિડેન્ટ તુલ્ય ન થાય. હા કે ના? ન જ થાય. તો પણ રોજ સાંજે પરિવાર સાથે ભોજન કરવા બેસી શકતા હતા. બીજી વાત કરી કે 8 વર્ષથી મારી પ્રેસિડેન્સીમાં એમની બંને દીકરીઓ એ વખતે સ્કૂલમાં હતી. બોથ ધ ડોટર્સ વેર ક્વાઇટ યંગ એન્ડ સ્કૂલ ગોઈંગ એટ ધેટ ટાઈમ વેન હી વોઝ ધી પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. બંને દીકરીઓ સ્કૂલમાં એમનો વાર્ષિક ઉત્સવ હોય ત્યારે બંને દીકરીઓના વાર્ષિક ઉત્સવ એક પણ મેં અને મારા પત્ની ચૂક્યા નથી. આને પરિવારોત્સવ કહેવાય. આને પરિવારમાં આનંદ કર્યો કહેવાય. થોડા વર્ષો પહેલા મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક ઇન્ટરવ્યૂ વાંચેલો. કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ હતો. આદિત્ય બિરલા ગ્રુપ, જેના ચેરમેન કુમાર મંગલમ બિરલા છે, એ 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે. એટલે 5 લાખ કરોડનો વહીવટ છે, અને દુનિયાના 60 દેશોમાં એમનો વહીવટ પથરાયેલો છે. કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે પ્રશ્ન પૂછ્યો. A very simple question, Maheshji. કે how are you spending time with your family? You have office time, you have travel time, you have meeting time. How are you finding time for your family? એટલે કે તમારે ઓફિસનો ટાઈમ છે, તમારે ટ્રાવેલિંગનો ટાઈમ છે, તમારે મિટિંગોનો ટાઈમ હોય, એની વચ્ચે તમે પરિવાર માટે સમય કેવી રીતે આપી શકો છો, એનું આયોજન શું કરી શકો છો. પરિવારોત્સવના દિવસે જાણવું ખૂબ જરૂરી છે. કુમાર મંગલમ બિરલાએ ઉત્તર આપવાની શરૂઆત કરી એ પહેલા એમના ધર્મપત્નીએ કીધું કે આનો ઉત્તર મારે આપવો છે, અને એમણે વાત કરી. હવે આ પણ વાત સાંભળવા જેવી અને સમજવા જેવી છે. કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે અમારા બિરલા પરિવારમાં એક રિવાજ છે અને કાયદો છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું અને પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો. આને કહેવાય પરિવારોત્સવ. Every member in the family has to come at 8 p.m. on the dining table
and they have to deposit their mobile with the mother. Immediately the questioner asked, કે even Kumar Mangalam Birla does it? કુમાર મંગલમ બિરલા પોતે પોતાનો મોબાઈલ પણ જમા કરાવે છે? ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે હા, કારણ કે રિવાજ છે અને પરિવારમાં કાયદો છે, એટલે પરિવારના મોભી તરીકે એમણે પણ મોબાઈલ જમા કરાવી દેવાનો. કેમ કે પરિવાર સાથે આપણે ભોજન લેતા હોય ત્યારે એક પણ રિંગ વાગવી ના જોઈએ, અને વાગે તો સાયલેન્ટ મોડમાં જવી જોઈએ, અને સાયલેન્ટ મોડમાં જાય તો તમને સ્ક્રીન દેખાવી ના જોઈએ. કારણ કે બહુધા આપણે પરિવારમાં રાત્રે જમવા બેઠા હોઈએ છીએ ત્યારે આપણા જમણા હાથમાં કોળીઓ હોય છે અથવા ચમચી હોય છે, અને ડાબા હાથમાં શું હોય છે? બોલો, બધા બોલે છે, મોબાઈલ હોય છે. મારે તમને આ પરિવારોત્સવમાં એક જ પ્રશ્ન પૂછવો છે આ પ્રસંગે અત્યારે, કે જ્યારે તમે પરિવાર સાથે બેઠા હો અને પરિવાર સાથે ભોજન લેતા હોય ત્યારે તમારું જે લોહીનું સગું, જે તમારાથી 2 જ ફૂટ દૂર બેઠું છે, એ વ્યક્તિ અગત્યની છે કે 100 માઇલ દૂરથી કોઈ પાણીનું સગું એના સમયે તમને ફોન કરે છે એ અગત્યનું છે? હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે. તમારા બધા વતી ગોવિંદ કાકાએ જવાબ આપ્યો છે. એઝ સિમ્પલ એઝ ધીસ. તમારાથી 2 ફૂટ દૂર બેઠેલી તમારા પરિવારજનની વ્યક્તિ એ તમારી માટે વધારે અગત્યની છે. એ વખતે ગમે તે મોબાઈલ ફોન હોય, યુ કાન્ટ પિક અપ, એ ઉપાડવાનો જ નહીં. નહીં તો તમે પારિવારિક મૂલ્યની કિંમત જ સમજ્યા નથી. પરિવારમાં સાથે જમવા બેઠો અને બધાના હાથમાં મોબાઈલ ફોન હોય, ધીસ ઇઝ નોટ પરિવારોત્સવ. આ ફેમિલી વેલ્યુઝ નથી. એ વખતે ગમે તેવી અગત્યની વાત હોય બાજુ પર મૂકવાની. હા, કોઈ ઇમરજન્સી હોય, હેલ્થ ઇમરજન્સી કોઈની હોય, તમારા મિત્ર વર્તુળમાં કોઈની હેલ્થ ઇમરજન્સી હોય, એનો ફોન આવવાની શક્યતા હોય મદદ માટે, તો બરોબર છે. બીજો પ્રશ્ન પૂછ્યો પત્રકારે કુમાર મંગલમ બિરલાને કે ફોન 8 વાગે તમે જમા કરાવો પછી પાછો ક્યારે મળે? એ અગત્યનું ને પાછું. એટલે કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે 8 વાગે ફોન જમા કરાવવાનો, 8 થી 8:45 અમારે પરિવારમાં રાત્રિ ભોજનનો કાર્યક્રમ ચાલે. રાત્રે 8:45 થી 9:30 ત્યાં બેઠા બેઠા અમારે વાર્તાલાપ થાય, આનંદની વાતો થાય. પરિવારમાં કોઈ પ્રસંગ આવતો હોય તો એની કંઈક પ્લાનિંગની ચર્ચા થાય. અમે કંઈક જૂના પ્રસંગો જ્યારે બાળકો નહોતા અથવા નાના હતા ને કર્યા હોય એની કંઈક વાતો કરીએ. બાપ દાદાના જીવનના કોઈ પ્રસંગોની વાત કરીએ, અને એ રીતે પરિવારનું કલ્ચર મેન્ટેન કરીએ કે આપણે આ વંશમાં આવીએ છીએ. મારે એ પ્રશ્ન નથી પૂછવો કારણ કે મને એમાં જોખમ લાગે છે હાથ ઊંચા કરાવવામાં, પણ ખાલી પ્રશ્ન પૂછું તમે અંધદ્રષ્ટિ કરી લેજો કે આ ગોવિંદ કાકાનું જીવન ચરિત્ર જે લખાયું એ તમે પરિવારજનોએ બધાએ પહેલા પાનાથી છેલ્લા પાના સુધી વાંચ્યું હોય ને, એ અંતરદ્રષ્ટિ કરજો. બીજા તો પછી વાંચશે. મેં કહ્યું ને, હું આંગળી ઊંચી નહીં કરાવું, નહીં તો જોખમ આવી જશે. તો એ પરિવારના આપણા વડીલોએ જેને આપણો પરિવાર બાંધ્યો, પરિવારને ગતિ આપી, પરિવારમાં સમૃદ્ધિ લાવ્યા, પરિવારના સંપ માટે પ્રયત્ન કર્યો, એવા વડીલોની વાત પણ આવતી પેઢીને તમારે કરવી પડે કે આપણે આ વંશમાં છીએ, આપણે આ પરંપરામાં છીએ. એ જવાબદારી તમારી યંગ પેઢીની છે. આ બધા પિંક શર્ટવાળા બેઠા છો ને એની છે, આ ગુલાબી શર્ટવાળા બધા, અને આ કાળી ટી શર્ટવાળા. કાળી છે કે વાયોલેટ છે, બ્લેક છે ને બધા, એટલે પિંક એન્ડ બ્લેક. તમે લોકોએ નીચે બ્લેક પહેર્યું છે, એટલે કોઈ ઉપર બ્લેક પહેર્યું છે, પણ ટૂંકમાં જવાબદારીમાં આવે છે. દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. તો પરિવારની લેગેસી, પરિવારની પરંપરા એ આગળ ચાલે કે અમારા બાપ દાદાએ આ પરિવાર માટે આવું કર્યું છે, અમારા બાપ દાદાએ આ પરિવારમાં સંપ અને સમૃદ્ધિ માટે આવો ભોગ આપ્યો છે, અમારા બાપ દાદા આ મૂલ્યોથી જીવન જીવ્યા છે, એ આવતી પેઢીને કહેવું પડે. કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે રાત્રે અમારે આવી વાતો થાય પરિવારમાં. આને શું કહેવાય? પરિવારોત્સવ. કુમાર મંગલમ બિરલા
ને પ્રશ્ન પૂછ્યો કે 9:30 તમને મોબાઈલ મળી જાય પાછો? તો કે હા, 1.5 કલાક જમા રહે અને પછી 9:30 મળી જાય. પછી શું કરવાનું મોબાઈલથી? તો એમણે કહ્યું કે અર્જન્ટ અને ઇમરજન્સી હોય એટલા ફોન કોલ ને મેસેજ એટેન્ડ કરવાના, બાકી બાજુ પર મૂકી દેવાનો. મેસેજ કરીને કાલ સવારે 10:30 વાગે હું ઓફિસમાં છું ત્યારે વાત કરી લેશું. પછી શું કરવાનું પત્રકારે પૂછ્યું કે 9:30 પછી બધા પોતપોતાના રૂમમાં ગયા હોય, માતૃશ્રી પાસે એ વાત લખાવેલી હોય કે અત્યારે હું આ પુસ્તક વાંચી રહ્યો છું. પરિવારજનો બધા, એવરી મેમ્બર ઇન ધ ફેમિલી હેઝ ટુ રીડ અ બુક and it has to be a daily process, Maheshji. And the name of the book has to be registered with the mother, and she will ask after 5, 7, 10 days how many pages you have read. માતૃશ્રીએ પોતે, કુમાર મંગલમ બિરલાએ પણ લખાવાનું કે મમ્મી અત્યારે હું આ પુસ્તક વાંચું છું. હું કોની વાત કરું છું? 5 લાખ કરોડનો વહીવટ કરનાર વ્યક્તિની વાત કરું છું. આને શું કહેવાય? પરિવારોત્સવ. 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે આદિત્ય બિરલા ગ્રુપ. એના રણીધણી એટલે કે CMD, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, એ પણ પોતાના માતૃશ્રીને લખાવે કે અત્યારે હું આ પુસ્તક વાંચી રહ્યો છું અને હું આના રોજ 5 પાના કે 10 પાના વાંચું છું, એવું બધાનું. એટલે પાછા મધર ટીક રાખે કે આ રોજના 5 પાના વાંચે છે એટલે આને 18મી તારીખે આ પુસ્તક પૂરું થઈ જવું જોઈએ. એટલે 19મી તારીખે રાત્રિ ભોજનમાં માતૃશ્રી પૂછે કે તારું 18મીનું ટીક હતું, હવે તારે આ પુસ્તકની સંક્ષિપ્ત ગાથા 10 મિનિટમાં આખા પરિવારને કહેવાની છે. એટલે આ પાછું રોજ 10 મિનિટ ચાલે. શું સમૃદ્ધિ છે લોકોના જીવનમાં! પરિવારોત્સવ લોકો કેવો મનાવે છે જોવાનું. એટલે પછી કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે અત્યાર સુધી, હવે આ વાત પણ સાંભળજો અને સમજજો ગોવિંદ કાકા, આ વાત બહુ જ આ વાક્ય અગત્યનું છે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કીધું કે અત્યાર સુધીમાં અમે રાત્રિ ભોજનમાં ડાઇનિંગ ટેબલ ઉપર જમ્યા પછીની વાતોમાં લગભગ 500 જેટલા પુસ્તકનો સારાંશ એકબીજા પાસેથી સાંભળ્યો છે. આને શું કહેવાય? પરિવારોત્સવ. આને પરિવારનો ઉત્સવ ઉજ્યો કહેવાય. બાકી ચાલુ ભોજને અને ભોજન પછી તરત લાલ લીલું બટન દબાવવાનું ચાલુ કરો. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. એટલે લાલ લીલું બટન ઉપર આવી જાઓ એટલે એમાં તો પછી તમારે રાત્રે કલાક ને 1.5 કલાક ને 2 કલાક જતી રહે. કેમ? બધાને અનુભવ છે ને કે એકવાર લાલ બટનને અડો પછી બીજી વાર અડતા અડતા આંગળી ત્યાં પહોંચતા પહોંચતા કલાક થઈ જાય. હા, એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. જો બધા હાથ ઊંચો કર્યો. આ લાલ અને લીલા બટન પાસે તમારા જીવનનો અને તમારા પારિવારિક જીવનનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. હા કે ના? ડિસિપ્લિન, ડિજિટલ ડિસિપ્લિન. મહેશજી, you have to have digital discipline in your life so that you can give more time, better time, quality time to your family. તમારે ડિજિટલ શિસ્ત તો શીખવું પડશે. આ મોબાઈલ ફોન, તમામ પ્રકારના ડિજિટલ ગેજેટ્સ એ આપણને મદદરૂપ થવા માટે બન્યા છે. રિવર્સ થઈ ગયું, આપણે એના ગુલામ થઈ ગયા છીએ. એટલે પરિવારને સમય નથી આપી શકતા અને એમાં પાછો એકબીજાનો ઈગો વધતો જાય. આપણે એના ગુલામ થઈ ગયા. દર 3જી મિનિટે આમ મોબાઈલને હાથના અડાડીએ ને તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. મોબાઈલ તો જ્યારે થાય ત્યારે સાંજ પડે. એને લીધે આ મિલેનિયલ્સમાં જે 2000ની સાલની આજુબાજુ જન્મ્યા છે ને, 2000ની આજુબાજુની સાલમાં જે બધા જન્મ્યા છો ને, 2000, 2001, 2 એને મિલેનિયલ્સ કહેવાય. એ બધાને જે ડિજિટલ ડિઝીઝીસ થાય છે ને, ડિજિટલ રોગ, ગોવિંદ કાકા, હું તમને એનું વર્ણન કરું, બહુ સાંભળવા જેવી વાતો છે. એ પરિવારોત્સવ મારી કાઢે છે આપણો. ડિજિટલ ડિઝીઝીસમાં પહેલો મોટો છે ને ફબિંગ, ફોન પ્લસ સ્નબિંગ. મહેશજી, યુ નો ધીસ વર્ડ બેટર. ફોન પ્લસ સ્નબિંગ એટલે શું? આજની પેઢીમાં તમે પણ જોશો ને અમે પણ ખૂબ જોયું છે, યુવા પેઢીમાં તમારી સાથે વાર્તાલાપ કરતા અને ફોનની રિંગ માગે ને
તો તમને ગણકાર્યા વગર તમે જાણે છો જ નહીં એવી રીતે ગોળ ફરીને પ્રેમથી ફોન ઉપર વાત કરે. ધીસ ઇઝ નોટ મેનર્સ. આ એટિકેટ્સ નથી. તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હો એ વખતે ફોન આવે, તમારાથી ફોન લેવાય જ નહીં. લેવો પડે એવો હોય તો એ વ્યક્તિ પાસે તમારે રિક્વેસ્ટ કરીને પરમિશન માંગવી પડે કે જસ્ટ અ મિનિટ એમ બોલવું પડે. અને પછી તમે ફોન બહાર લો અને તમને એમ લાગે કે ના આ તો પછી પણ થઈ શકે છે. 1% જ એવો ફોન હોય કે તમારે એ વખતે જ લેવો પડે. બાકી 99% ફોન ઇનકમિંગ એ વખતે કેવા હોય, પછી થઈ શકે છે. પ્રત્યક્ષ વ્યક્તિને જ તમારે આદર આપવો પડે. જે વ્યક્તિ સામે પ્રત્યક્ષ છે એને આદર આપવો જ પડે. એને આદર આપીને તમે ફોનમાં કોઈ વ્યક્તિ એના ટાઈમે 200 માઇલ દૂરથી તમને ફોન કરે અને તમે વગર મેનર્સે ફોન ઉપાડી લો અને પછી ફોન ઉપાડ્યા પછી પહેલાં 1%ની રેન્જમાં આવતું એટલે કે વ્યક્તિ સાથે વાત કરવી પડે એવી હોય તો સામે ઊભેલી વ્યક્તિની બીજી વાર તમારે પરમિશન લેવી પડે. તમારે કહેવું પડે કે જરા એક અગત્યની વાત છે, હું 2 મિનિટ કરી લઉં, એવું પૂછવું પડે. એને મેનર્સ કહેવાય, એને એટિકેટ્સ કહેવાય. એ બૌદ્ધા આજની યંગ મિલેનિયલ જનરેશનમાં નથી. તમે પણ જોયું હશે ને, મેં તો બહુ જ માર્ક કર્યું છે. હવે આ બધા આવા મેનર્સ ને એટિકેટ્સ જતા રહે પછી પરિવારોત્સવ ઉજવાય નહીં. પછી ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય. ટેક્સ્ટ પ્લસ ફ્રેનિયા એટલે શું? એને એમ થાય કે આ કંઈક મોબાઈલ વાઇબ્રેટ થયો એવું લાગે છે, ખિસ્સામાં પડ્યો અને પછી આમ બહાર કાઢીને જોવે, કાંઈ નથી. તો ના જોવે, તું થોડે સેલિબ્રિટી છું. પછી એન્ઝાયટી નામનો રોગ થાય છે. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. મહેશજી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી એટલે ટેક્સ્ટ મેસેજ વત્તા આતુરતા. એ શું ગોવિંદ કાકા, બધા જાણવા જેવા રોગ છે. તમારા પેલા જતા વર્ષોમાં, જતી પેઢીઓમાં, જતા દાયકામાં તમારે આ બધું સાંભળવું પડે છે. ટેક્સ્ટ એન્ઝાયટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી એટલે શું કે અડધો કલાક થયો અને કેમ કોઈ મેસેજ નહીં, ફોન નહીં. આ તમે બધા હસો છો, મતલબ અનુભવ તો છે આ બધા. અને હું હંમેશા બહુ પ્રેક્ટિકલ, આઈ ટોક વેરી પ્રેક્ટિકલ, આઈ ડોન્ટ ગો ફોર થિયરીઝ. ઇટ ઇઝ પ્રેક્ટિકલ, ઇઝન્ટ ઇટ મહેશજી? પ્રેક્ટિકલ જ વાત કરું છું. એન્ઝાયટી કે અડધો કલાક થયો, પોણો કલાક થયો, કોઈનો મેસેજ કેમ નથી આવ્યો? તું આઈપીએલમાં અને બોલિવૂડમાં નથી એ તું પહેલાં સ્વીકારી લે. એટલે કે દર 2 મિનિટે તારી ઉપર મેસેજ આવવા જરૂરી નથી. ફેડ નામનો રોગ થાય છે. ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન has officially declared FAD as a mental disorder. ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. તમે દિવસમાં 5થી વધારે વખત ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે. તો ઘણા બધા બિચારા કે મરી ગયા, આ મોઢા થઈ બોલો બધા. 5થી વધારે વખત તમે દિવસમાં ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. યુનોની આ સંસ્થા છે. આશ્ચર્ય થશે તમને ગોવિંદ કાકા કે મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના એક એક્ઝિક્યુટિવ, જેનો એન્યુઅલ પે 2 કરોડ રૂપિયા, એટલે બહુ સારા એક્ઝિક્યુટિવ હતા, એણે પોતે કર્મચારીને હાયર કર્યો છે. એને એ લગભગ ₹1,00,000 ₹1.5 લાખ માસિક પગાર આપે છે. એને બાજુમાં બેસવાનું અને એનું કામ શું એ કર્મચારીનો કે હું ઓફિસ આવર્સ દરમિયાન, કામના કલાકો દરમિયાન જો હું ફેસબુક ખોલું તો તારે મને લાફો મારવાનો. લાફો મારવાના મહિને 1.5 લાખ આપે છે. લાફો મારવાના મહિને 1.5 લાખ રૂપિયા. કારણ કે એને સખત આદત પડી ગયેલી. હમણાં 3 મહિના પહેલાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ભાઈઓને દાખલ કરવા પડે. એકની ઉંમર 19, એકની લગભગ 16-17 જેવી. એમ્બ્યુલન્સમાં એમને ઘરેથી લઈ ગયા ને ત્યારે પણ એની સામે ફેસબુક ખુલ્લું હતું. કેમ કે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર, જેમ તમાકુનું વ્યસન હોય, જેમ દારૂનું વ્યસન હોય, એમ ફેસબુકનું પણ વ્યસન. એટલે ફેસબુક એને ખુલ્લી હોય તો જ એને ખાવાનું ભાવે, તો જ ભૂખ લાગે, તો જ પાણી પી શકે, તો જ તરસ લાગે. જેમ તંબાકુના વ્યસનીનો હોય છે ને, ટાઈમે મળે નહીં ત્યારે બહુ તકલીફ પડે. એક ભાઈ અમને કહ્યું કે સ્વામી તકલીફ એટલે તમને ખબર નથી. મેં કહ્યું શું?
કે હું આમ તમાકુ ચોડું ને પછી જ હું ટોયલેટ જઈ શકું. ઘણા બધાને એનું માનસ છે એની સાથે